નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આજના પ્રાથમિક શાળામાંથી અતુલ મોહનભાઈ વસૈયા. આજનો વિષય છે ધોરણ 7 ગણિત વિષય, પ્રકરણ નંબર 13 ઘાત અને ઘાતાંક. તો અહીંયા જુઓ કે ઘાત કોને કહેવાય અને ઘાતાંક કોને કહેવાય. એની અંદર આપણે પહેલા તો આ તમે કે સંખ્યા લખેલી છે, તમે જોઈ શકો છો કે 8 છે અને એની સહેજ ઉપરની બાજુ અહીંયા 3 લખેલા છે, બરોબર. તો જે ઉપરની તરફ આપેલી જે સંખ્યા હોય એને કહેવાય છે ઘાત, બરોબર. અને જે નીચેની તરફ જે સંખ્યા આપેલી હોય તેને આધાર કહેવાય છે. આ શબ્દ આપણું છે જે પણ કોઈ પણ સંખ્યાની સહેજ ઉપરની તરફ આપેલી જે સંખ્યા હોય તેને ઘાત કહેવાય, અને જેના ઉપર લખેલી છે તે સંખ્યાને તમારે કહેવાશે આધાર, બરાબર. એટલે ભવિષ્યમાં તમારે આ રીતના આવી એક સંખ્યા ને ધારો કે x વાળી સંખ્યા પણ આવી શકે છે, બરાબર. અહીંયા ઘાત કઈ ગણાશે તો કે 4 ઘાત ગણાશે, આધાર કયો ગણાશે તો કે x ગણાશે, બરાબર. તમને ખ્યાલ ખબર પડી છે ઘાત કોને કહેવાય અને આધાર કોને કહેવાય, બરાબર. હવે આપણે એને વાંચવું કેવી રીતના, ધારો કે એક મેં સંખ્યા લખી છે કે 3, અહીંયા ઉપર 4 લખેલા છે, એટલે સ્વાભાવિક છે કે આપણી ઘાત કેટલી છે 4 છે, આધાર કેટલા છે 3 છે. એટલે વાંચવાનું કેવી રીતના તમે જુઓ કે 3 ની 4 ઘાત આ રીતે વાંચી શકો છો તમે, 3 ની 4 ઘાત, બરાબર. હવે મેં એક બીજી બે સંખ્યાઓ લખેલી છે, 1 ની 2 ઘાત, 9 ની 3 ઘાત. પણ એક ખાસ વસ્તુ યાદ રાખવા જેવી છે કે જ્યારે પણ કોઈ આધારની 2 ઘાત કે 3 ઘાત આપેલી હોય તેને એક વાંચવાની બીજી રીત છે, એટલે કે બે રીતે તમે વાંચી શકો છો. કઈ રીતના? અને આપણે ઉપરની જેમ વાંચી શકાય, કઈ રીતના કે 1 ની 2 ઘાત. પણ બીજી રીતે વાંચવું હોય તો 1 નો વર્ગ, વર્ગ શબ્દ તમે વાપરી શકો છો, જે તમે ધોરણ 8 ની અંદર વર્ગ, વર્ગમૂળ અને ઘન, ઘનમૂળના ચેપ્ટરમાં આપણે ભણીશું, બરાબર. એટલે કોઈ પણ સંખ્યાની જો 2 ઘાત આપેલી હોય તો તમે એની 2 ઘાત એવી રીતે પણ વાંચી શકો છો, અથવા એનો વર્ગ એમ પણ તમે વાંચી શકો છો. અને એ જ રીતના જો તમારે કોઈ સંખ્યાની 3 ઘાત આપેલી છે, તમે જોઈ શકો છો આધાર 9 છે અને ઘાત કેટલી આપેલી છે, તમને 3 ઘાત આપી છે, બરાબર. તેને વાંચવા માટે તમારે આવશે, ધારો કે તમે અહીંથી વાંચી શકો છો કે 9 ની 3 ઘાત. આ તમે સ્વાભાવિકપણે તમે વાંચી શકો છો, બરાબર. પણ એ બીજી રીત કઈ છે તો કે 9 નો ઘન, બરાબર. આ બે સંખ્યા આવી છે કે જો ઘાતમાં 2 હોય તો તમે એને વર્ગ તરીકે પણ વાંચી શકો છો, અને જો ઘાતમાં 3 હોય તો તમે તેને ઘન તરીકે પણ વાંચી શકો છો, બરાબર. એટલે વાંચવાની રીત હતી. ઘાત કોને કહેવાય, આધાર કોને કહેવાય તે રીત હતી. હવે કોઈ પણ સંખ્યા તમને આપેલી છે અને તમારે એનું ઘાત સ્વરૂપ લખવું છે, આ તમે સીધું ઘાત સ્વરૂપ આપી દીધું, 8 ની 3 ઘાત, 1 ની 2 ઘાત, 3 ની 4 ઘાત, 9 ની 3 ઘાત. એનું ઘાત સ્વરૂપ લખવું કેવી રીતના, બરાબર. તો એના માટે આપણી પાસે એક રીત છે જેને કહેવાય છે અવિભાજ્ય અવયવની રીત, કે જે તમે ધોરણ 6 અને 5 અને 6 ની અંદર અવિભાજ્ય અવયવ પાડતા 100% શીખેલા હશો, બરાબર. હવે ધારો કે હું 64 છે એનું મારે ઘાત સ્વરૂપ લખવું છે. કઈ સ્વરૂપ લખવું છે? ઘાત સ્વરૂપ, બરાબર. એક વસ્તુ મારે તમને કહેવાની રહી ગઈ, ઘાત સ્વરૂપનો મતલબ શું થાય કે કોઈ પણ સંખ્યાનો પુનરાવર્તિત ગુણાકાર, બરાબર. એટલે કે સમજો વસ્તુને 3 ની 4 ઘાત છે તો 3 નો 4 વખત ગુણાકાર. ધ્યાનથી શબ્દ યાદ રાખજો, 4 જોડે નહીં, 4 વખત ગુણાકાર, બરાબર ને. એટલે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. જ્યારે આપણે કિંમત શોધીશું ત્યારે તમને હું શીખવાડીશ કેવી રીતના આપણે લખવાનું છે, બરાબર. એટલે ઘાતની વ્યાખ્યા તમે એક રીતે આપી શકો, કોઈ પણ સંખ્યાનો પુનરાવર્તિત ગુણાકાર, બરાબર. એટલે કે તેની તે જ સંખ્યા વડે ગુણાકાર. હવે અહીંયા આપણે અવિભાજ્ય અવયવની રીતથી ઘાત સ્વરૂપ લખવું કેવી રીતના ખ્યાલ આવી ગયો ને. તો આપણે પહેલા તો તમારી જે સંખ્યા આપેલી છે એનું તમારે શું કરવાનું છે તો કે અવિભાજ્ય અવયવ પાડવાના છે. અવિભાજ્ય અવયવ પાડવા માટે ફરી તમારે ધોરણ 6 માં તમે જે ભણેલી જે અવિભાજ્યતાની ચાવીઓ 2 ની ચાવી, 3 ની ચાવી, 5 ની છે,
બરાબર 11 ની ચાવી હતી એ બધી ચાવી તમારે અહીંયા જરૂર પડે તો ધારો કે 64 છે તો 64 નો એકમનો 4 છે તો સ્વાભાવિકપણે કઈ ચાવી લાગશે આપણી 2 ની ચાવી બેકી સંખ્યા હોય તો 100% 2 ની ચાવી લાગે છે બરાબર કઈ રીતે 2 ની ચાવી આપણે કે જે સંખ્યાનો એકમનો 0 2 4 6 કે 8 હોય તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે બરાબર તો એકમનો 4 છે તો 100% 2 વડે ભાગી શકાય તમે ઘરે 64 ભાગ્યા 2 કરશો તો સ્વાભાવિકપણે કેટલો જવાબ આવવાનો છે તમારો 32 જવાબ આવશે બરાબર ફરીથી અહીંયા આપણે કેટલા આયા 32 આયા 32 માટે કઈ ચાવી લાગશે ફરીથી એકમનો 2 છે બેકી સંખ્યા છે કઈ ચાવી લાગશે તમારી 2 ની ચાવી લાગશે તો 16 દુ 32 હશે ફરી તમારી 2 ની ચાવી લાગશે 2 8 16 થશે 2 4 8 થશે 2 દુ 4 અને 2 એકા 2 તો આ રીતના જ્યારે આપણે છેલ્લે નીચે 1 આવી જાય એટલે આપણે સમજી લેવાનું કે આપણા અવિભાજ્ય અવયવ પૂરા અવિભાજ્ય અવયવ તમારે ઘણી બધી જગ્યાએ વર્ગ વર્ગમૂળ ઘન ઘનમૂળ ઘાત ઘાતાંક બરાબર લસા ગુસા અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી ઘણી બધી જગ્યાએ મદદ કરતા હોય છે એટલે ચાવીઓ શીખો ચાવીઓની મદદથી તમે અવિભાજ્ય અવયવની રીત શીખી લેવાની બરાબર ઘણા છોકરાઓને અંશ અને છેદમાં રહેલી સંખ્યાઓમાં સમાન અવયવ ઉડાડતા નથી ફાવતું તો તમે અવિભાજ્ય અવયવની રીતથી તમે જો કરો તો બહુ સરળતાથી તમે અંશ અને છેદ પણ ઉડાડી શકો છો બરાબર ચલો તો આપણને 64 ના અવિભાજ્ય મળ્યા 1 2 3 4 5 અને 6 વખત બગડા છે તો અહીંથી લખી શકીએ છીએ 2 * 2 બરાબર આ રીતના આપણે લખી શકીએ તમે ગુણાકાર પણ કરી શકો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 બરાબર જો આપણે અવિભાજ્ય અવયવ તો આપણે અવિભાજ્ય અવયવનો ગુણાકાર જો આપણી મૂળ સંખ્યા આવતી હોય તો આપણો અવિભાજ્ય અવયવ કેવો હશે સાચો છે બરાબર પણ આપણે એ શીખવાનું શું છે કે ઘાત સ્વરૂપ લખવું છે આપણે ખ્યાલ આવ્યો તો શું કરીશું આપણે તો કે 64 બરાબર અને 2 કેટલી વખત પુનરાવર્તિત ગુણાકાર થયેલો છે 2 નો પોતાની જોડે કેટલી વખત છે 1 વખત 2 3 4 5 અને 6 વખત તો તમે કઈ રીતે લખી દેવાનું 2 ની 6 ઘાત 2 ની 6 ઘાત આ રીતે આપણે 64 નું ઘાત સ્વરૂપ મળી ગયું આપણને 2 ની 6 ઘાત ખ્યાલ આવ્યો ને હજી એક આપણે સંખ્યા લીધેલી છે તમે જોઈ શકો છો અહીંયા લીધેલા છે મેં 600 એને પણ આપણે અવિભાજ્યની રીતથી જ આપણે ઘાત સ્વરૂપ લખવું છે તો 600 નામ શું પાડીશ અવિભાજ્ય અવયવ પાડીશું બરાબર 600 માટે જો એકમ નંગ 0 છે બરાબર ફરીથી આપણે બેકી સંખ્યાઓથી 2 ની ચાવી લગાડીએ 2 300 0 રહેશે ફરી 300 આવે તો ફરીથી 2 ની ચાવી લાગશે 2 150 તમે ભાગાકાર કરી શકો તો ડાયરેક્ટ ભાગાકાર ના આવડતું હોય 600 ભાગ્યા 2 કરો તો કેટલો જવાબ આવશે 300 300 ભાગ્યા 2 કરો તો કેટલો જવાબ આવશે તમારે 150 જવાબ આવશે બરાબર ફરીથી 0 આવે 2 ની ચાવી લાગશે તો કેટલા આવશે તમારે 75 કેટલા આવશે 75 તો 75 આવી ગયા એકમનો 5 છે એકી સંખ્યા થઈ ગઈ એટલા માટે આપણે 2 વડે ચાવી મતલબ 2 ની ચાવી લાગે નહીં 2 વડે ભાગાકાર થશે નહીં તો શું કરીશું આપણે તો કે 75 માટે 3 ની ચાવી લગાવો 3 ની ચાવી શું કહે છે આપણને કે આપેલી સંખ્યામાં રહેલા અંકોનો સરવાળો 3 નો ગુણિત હોય 3 નો ગુણિત મતલબ 3 ના ઘડિયામાં આવતો હોય તો તે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય છે તો આપણે સંખ્યાના અંકો કયા કયા છે 7 અને 5 7 અને 5 નો સરવાળો કયો કેટલો થાય છે તો કે કેટલો થશે 12 થશે ને કેટલો થશે 12 બરાબર તો 12 માટે આપણે 12 એ 3 ના ગુણિત છે કે નથી તો કે 3 ચોક 12 છે તો કઈ ચાવી લાગશે આપણી 3 ની ચાવી લાગશે બરાબર 75 ભાગ્યા 3 કરું તો 25 તરી 75 થશે બરાબર હવે 25 માટે 3 ની ચાવી લાગે નહીં એકમનો 5 છે એટલે કઈ ચાવી લાગશે આપણી 5 ની ચાવી 5 એ 5 અને 5 એકા 5 આપણા 600 ના અવિભાજ્ય અવયવ પડી ગયા એક બાજુ લખી દઈએ આપણે કેટલા થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 થઈ ગયા રીતના બરાબર હવે અહીંયા આપણે
64 ના જ્યારે અવિભાજ્ય અવયવ પાડ્યા ત્યારે આપણને બધી સંખ્યા અવિભાજ્ય અવયવની બધી સંખ્યા સરખી મળતી, બે જ મળતા હતા, બરાબર. પણ 600 ની અંદર આપણને એવું નથી. 600 માં આપણને 2 પણ મળેલા છે, 3 પણ મળ્યા છે અને 5 પણ મળ્યા છે. એ લીટી કરી દઉં, બરાબર. તો હવે આનું ઘાત સ્વરૂપ કેવી રીતે લખવાનું, બરાબર. આને બધાને ભેગા મહેરબાની કરીને કરવાના નથી. બે અલગ સંખ્યા કહેવાય, 3 અલગ કહેવાય, 5 પણ કેવી કહેવાય, અલગ કહેવાશે. તો તમે કેવી રીતે લખવાનું જુઓ કે 600 બે કેટલી વખત ગુણાકારમાં છે? 1 2 3 વખત. તો 2 ની કેટલી ઘાત થઈ જશે તમારે? 3 ઘાત. 2 ની 3 ઘાત. 3 કેટલી વખત ગુણાકારમાં છે? ફક્ત એક જ વખત છે. તો ગુણ્યા કેટલા કરી દેવાના તમારે? 3 એકલા લખી દેવાના. 5 કેટલી વખત ગુણાકારમાં છે? તો કે 2 વખત છે. તો 5 ની 2 ઘાત અથવા 5 નો વર્ગ તમે વાંચી શકો છો. એક વસ્તુ તમારે મગજમાં બરોબર નાખી દેવાની છે કે જો કોઈ સંખ્યાની એક પણ ઘાત ન હોય, બરોબર, તો તમારે કેટલી સમજવાની છે? 1. ક્યારે 0 સમજવી નહીં. ધારો કે તમને એમ કીધું છે કે એવી સંખ્યા આપેલી છે 8 ની ઘાત લખો. કોઈ છોકરા એમ કહે કે આમાં એક પણ ઘાત તો લખેલી નથી, તો કઈ સમજી લેવાની તમારે? 1 ઘાત સમજી લેવાની. 8 ની 1 ઘાત, બરોબર કે નહીં? તો તમારે બે વસ્તુ શીખ્યા આપણે, ઘાત કોને કહેવાય, આધાર કોને કહેવાય, એની વાંચવાની રીત છે. અને અહીંયા બીજા નંબરની અંદર અવિભાજ્ય અવયવની રીતથી કોઈ પણ સંખ્યાનું ઘાત સ્વરૂપ લખી શકાય છે, બરોબર. તમને એવી સંખ્યા આપેલી છે કે જે પોતે અવિભાજ્ય છે, કે જેના કોઈ પણ અવયવ પડતા નથી. ધારો કે હું એ લખું છું સાઈડમાં 29 31. ઘણી બધી સંખ્યાઓ છે ને આપણે અવિભાજ્ય સંખ્યાઓ કે જેના કોઈ અવયવ પડે નહીં. તેનું ઘાત સ્વરૂપ કયું? તો આ જેનું ઘાત સ્વરૂપ કહેવાય. 29 એનું ઘાત સ્વરૂપ જ કહેવાય. જો અવિભાજ્ય અવયવ પડતા હોય તો જેનું ઘાત સ્વરૂપ લખી શકાય છે. પણ અવિભાજ્ય સંખ્યાઓના અવિભાજ્ય ના પડે એટલે એનું ઘાત સ્વરૂપ આપણે લખી શકાતું નથી, બરોબર. હવે સૌથી મહત્વનો મુદ્દો છે કિંમત શોધવી. કિંમત કેવી રીતે શોધવાની? ધારો કે તમને આજે પરીક્ષામાં આપે છે કે 3 ની 4 ઘાતની કિંમત ખાલી જગ્યા છે, બરાબર. તો તમારે કિંમત શોધવા માટે આ દાખલાઓ હજી તો આપણે શરૂઆત કરીએ છીએ. ગુણાકાર નિયમો ચલાવીશું, ભાગાકાર નિયમો તમને બતાવીશ, બરાબર કે નહીં? તો એની અંદર તમારે બધા નિયમો મિક્સ કરીને એનએમએસ ની પરીક્ષામાં, નવોદયની પરીક્ષાની અંદર કોઈ પણ પ્રકારની જે તમે કોમ્પિટિટિવ એક્ઝામ આપો છો એની અંદર તમારે આ કિંમત શોધવાના દાખલા 100% 2 કે 3 દાખલા હોય જ ઘાત અને ઘાતાંકની અંદર. ખ્યાલ આવે કે નહીં? તો પહેલા આપણે આ સાદા દાખલા શીખીશું, પછી ગુણાકાર નિયમ, ભાગાકાર નિયમ શીખ્યા બાદ ઘાતની ઘાતનો નિયમ બધા શીખ્યા બાદ પછી આપણે મોટાના દાખલા પણ શીખવાના છે. 100% આવડી જશે, બરોબર. એની ચિંતા બિલકુલ કરતા નહીં. તો ધ્યાન આપો. પહેલા એકદમ સાદો દાખલો છે 3 ની 4 ઘાત. 3 ની 4 ઘાત નો મતલબ શું થાય? 3 નો 4 વખત પુનરાવર્તિત ગુણાકાર. હું ફરી વખત કહું છું, 4 વખત, 4 વડે નહીં. ઘણા છોકરાઓ કરી નાખતા હોય છે. શું કરી નાખે? 3 ગુણ્યા 4, 3 ચોક 12, 12 ચાર ગયો, ખોટું જ પડશે. 4 વખત કહું છું, બરોબર. એટલે કે 3 નો 3 વડે જ 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 આ રીતના 3 નો 3 વડે જ કેટલી વખત ગુણાકાર કરવાનો છે? આપણે 4 વખત ગુણાકાર કરીશું. કરો ગુણાકાર. 3 તરી 9, 9 તરી 27, 27 તરી કેટલા થઈ જશે તમારે? 81. એટલે કે 3 ની 4 ઘાતની કિંમત કેટલી થઈ કહેવાય તમારે? 81 થઈ ગઈ. ખ્યાલ આવે કે નહીં? હવે મેં બે દાખલા અહીંયા પૂર્ણાંક સંખ્યાઓ લીધી છે. અહીંયા ઋણ પૂર્ણાંક, અહીંયા પણ એક ઋણ પૂર્ણાંક છે. ધન પૂર્ણાંકમાં તો બહુ નિયમો યાદ રાખવાની જરૂર પડતી નથી. પણ જો ઋણ પૂર્ણાંકની ઘાત હોય, બરોબર, આ હું તમને પાછળથી બી શીખવાડવાનો હતો, પણ અહીંયા પણ એક દાખલો લઈ લઈએ આપણે નાનો પડે, તમને ખ્યાલ આવી જશે, બરાબર. અહીંયા મેં ઋણ 4 લીધેલા છે, -4 છે, અહીંયા -5 છે, -3 ની 2 ઘાત છે, -5 ની 3 ઘાત છે. આ બંને દાખલામાં જે મેં ગુણાકાર કરીએ છીએ આપણે એ રીતના ગુણાકાર જ કરવાનો છે. ફક્ત તફાવત ક્યાં આવશે તમારે? માઈનસ નું ચિહ્ન મૂકવું કે પ્લસ નું, બરાબર. સૌથી મેઈન વસ્તુ ત્યાં આવશે. ખ્યાલ આવે કે ના? સમજો વસ્તુને. હવે -4 ની 2 ઘાત છે તો સ્વાભાવિક છે કે -4 નો
બે વખત પુનરાવર્તિત આપણે શું કરવાનું છે ગુણાકાર કરવાનો છે -4 ગુણ્યા -4 ખ્યાલ આવી ગયો તો શું થશે હવે ગુણાકાર જેમ કરીએ એવી રીતના 4 ગુણ્યા 4 ચોક કેટલા થઈ જશે તમારે 16 થશે કેટલા થવાના છે 16 જવાબ તો 16 આવશે પણ ચિહ્ન કયો આવશે પ્લસ આવશે કે માઈનસ તો ખાસ યાદ રાખવાનું જ્યારે આપણે છઠ્ઠા ધોરણની અંદર પૂર્ણાંક સંખ્યાનો નિયમ અને સાતમા ધોરણમાં પણ પૂર્ણાંક સંખ્યાનો નિયમ આવતા કયા નિયમો આવતા હતા આપણે તો કે જો માઈનસ બે વખત માઈનસ હોય અને વચ્ચે ગુણાકાર હોય તો જવાબ પ્લસ માં આવે એટલે કે માઈનસ ગુણ્યા માઈનસ ઇઝ ઇક્વલ ટુ પ્લસ બરાબર ને જવાબ કેવો આવશે તમારો પ્લસ 16 પણ પ્લસ 16 ના લખો તો પણ ચાલે ખ્યાલ આવે કે ના આવ્યો